જી આખું વાતાવરણ જે ગઈકાલે હતું એના માધ્યમથી શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુએ એમના ઉદ્બોધનમાં કીધું કે આજે જામનગર સંસદીય ક્ષેત્રનું જે વાતાવરણ છે એ વાતાવરણ જોઈને મને લાગે છે કે ગાંધીનગર હોય, નવસારી હોય અને એ પછી કદાચ જામનગર, એટલે આ ત્રણેય બેઠકો પણ હું એવું માનું છું કે ભૂતકાળમાં પણ જામનગરના સર્વે જાગૃત નાગરિકોએ એ ગમે તેવી અફવાઓ હોય, ગમે તેવી વાતો હોય, ગમે તેવી વિભાજનની વાતો લોકો એમની વચ્ચે લઈને આવે, ચૂંટણી વખતે મત કેમ કાપવા એ પ્રકારની ઘણી વાતો આવે છે. કોઈ સકારાત્મક વાત લઈ કદાચ લોકો વચ્ચે જતું હોય, કામની વાત લઈને જતું હોય, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મોદી સાહેબના નેતૃત્વમાં અમે સૌ જઈએ છીએ. ત્યારે નાગરિકો ખૂબ જ જાગૃત છે અને હું એવું માનું છું અમારા અપેક્ષાથી ક્યાંય વધારે 14નું પરિણામ હોય કે 19નું પરિણામ હોય, આપણે સૌએ આ સંસદીય ક્ષેત્રમાં જોયું છે. મને ખાતરી છે આ વખતે પણ જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે જાગૃત નાગરિકો એ પ્રકારનું જ પરિણામ સર્જશે, એ વાતની મને ખાતરી છે.